ડીસાના રાણપુર રોડ પર આવેલી પિંક સિટી સોસાયટી આજે પાલિકાની નિર્ભરતાનું જીવતું જાગતું ઉદાહરણ બની છે। આકરા ઉનાળામાં જ્યાં લોકો પાણી માટે તરસે છે ત્યાં આ રહીશો ગટરના ગંદા પાણીમાં ડૂબી રહ્યા છે। સોસાયટીના ગેટ પાસે જાણે ગંદકીની ગંગા વહેતી હોય તેવા દ્રશ્યો છે। વિચાર કરો, એ માસૂમ વિદ્યાર્થીઓનો જેમને ગટરના પાણી ખૂંદીને શાળાએ જવું પડે છે। મહિલાઓ અને વડીલો માટે ઘરની બહાર નીકળવું એટલે બીમારીને આમંત્રણ। સ્થાનિકોનો આક્ષેપ છે કે પાલિકાના કર્મચારીઓ માત્ર ફોટા પડાવવા આવે છે, કાયમી ઉકેલ શૂન્ય છે। શું તંત્ર કોઈ ભયંકર રોગચાળાની રાહ જોઈ રહ્યું છે? પિંક સિટીના રહીશોએ હવે આરપારની લડાઈનું એલાન કર્યું છે। જો તાત્કાલિક ઉકેલ નહીં આવે તો જનતા રસ્તા પર ઉતરશે। હવે જોવાનું એ રહેશે કે એસી ઓફિસોમાં બેસતા અધિકારીઓની ઊંઘ ક્યારે ઉડશે। અમારી પિંક સોસાયટીમાં લગભગ એક મહિનાથી અમે નગરપાલિકામાં 2-3 વખત જઈ રજૂઆત કરીને આવ્યા છીએ કે અમારે પિંક સિટીના ગેટ આગળ ચોમાસા જેવી તકલીફ થઈ જાય છે અને ગટરનું ગંદુ પાણી અહીંયા સતત રોડ આગળ ભરાય છે। નાના છોકરાને સ્કૂલ જવા માટે અને મોટાઓને પણ બજાર રોડ પર આવવું હોય તો બાઇક કે રિક્ષા સિવાય બહાર આવી શકતા નથી અને નગરપાલિકામાં અમે આની ખૂબ જ રજૂઆત કરી પણ અમારું કોઈ ધ્યાન લેતું નથી। હવે અમારે નગરપાલિકામાં શું કરવું અને એનો અમને તરત આનો નિર્ણય આવી શકે તો ખૂબ ખૂબ આભાર નગરપાલિકાનો, નહીંતર અમારે હવે કડક પગલાં લેવા પડશે અને આનું નિરાકરણ કંઈક લેવડાવવું પડશે। સિટીમાં છેલ્લા 7 વર્ષથી રહું છું પણ સદૈવ માટે આ ગટરનો ન્યાય નથી આવતો, બરોબર। વારંવાર નગરપાલિકાને રજૂઆત કરવા છતાંય પણ નગરપાલિકા આવે છે પણ થોડું કામ કરી અધૂરું કામ મૂકી અને જતા રહે છે એટલે લોકો, બરોબર। અમે પિંક સિટીના ભાગ તમામ ભાઈઓ ભેગાથી નગરપાલિકામાં ગયા હતા, એમને રજૂઆત પણ કરેલી છે પણ આવે છે થોડું કામ કરે છે, કામ અધૂરું મૂકી જાય છે। હમણાં જ 3 દિવસ પહેલાં પાણી ભરવાનો તો મારો હાથ ફ્રેક્ચર થયેલો છે અહીંયા આગળ। આ છેલ્લા અઠવાડિયાથી હું ઘરે બેઠો છું। હું તો નગરપાલિકાને એટલું રિક્વેસ્ટ કરવા માગું છું કે તાત્કાલિક આ ધોરણે આનું કામ સમાપ્ત કરવામાં આવે છે। ની અંદરથી રોજે રોજ આ જે ગટરના પાણી ઉભરાય છે, જેમાં નાના નાના ભૂલકાઓ, એમાં ખાસ કરીને વિદ્યાર્થીઓને ખૂબ મોટી તકલીફ પડે છે, બુઝુર્ગોને તકલીફ પડે છે, લેડીઝોને તકલીફ પડે છે। વારંવાર રજૂઆતો અમે કરી છે નગરપાલિકાને, પણ નગરપાલિકાને વિનંતી છે કે આ વિષયનું પરમેનન્ટ સોલ્યુશન આવે। પિંક સિટી વિસ્તારમાં ભૂગર્ભ ગટર થયેલ છે, પરંતુ ત્યાં સોસાયટીઓ ખૂબ જ બની ગયેલ હોવાથી પાણીનો જલ્દીથી નિકાલ ન થાય, તેથી નવો ફેઝ જે જીયુડીસી દ્વારા ભૂગર્ભ ગટરની કામગીરી કરવામાં આવી રહેલ છે તેમાં આનું આયોજન હાલ કરવામાં આવેલ છે અને આ ફેઝની અંદર એની કામગીરી ચાલુ પણ કરવામાં આવેલ છે। આ પિંક સિટીનું જે પાણી છે મેઇન રોડ ઉપર લાવી અને બીકે ગેલેક્સીમાં થઈ અને પછી આગળ જે અમારી મેઇન લાઇન છે સ્મશાનમાં થઈને ઇન્દિરાનગર જતી, એમાં એને આપવાનું જોડાણ કરવાનું આયોજન કરવામાં આવેલ છે, જે કામગીરી હાલમાં ચાલુ છે। ડીસાની પિંક સિટી સોસાયટીમાં કહી શકાય કે ઉનાળાના સમયમાં ચોમાસા જેવો માહોલ જોવા મળી રહ્યો છે। હું તમને દ્રશ્યો બતાવીશ કે આ જે કહી શકાય કે ડીસામાં આવેલી પિંક સિટી સોસાયટી છે ને, પિંક સિટી સોસાયટીમાં દ્રશ્યોમાં જોઈ શકો છો કે જે ઢીંચણસમાં પાણી છે તે અહીં ભરાયા છે। મહત્વની વાત છે કે સ્થાનિક લોકોનું કહેવું છે કે નગરપાલિકામાં વારંવાર આ બાબતે રજૂઆત કરવામાં આવી છે, પરંતુ નગરપાલિકાના જે કર્મચારીઓ છે તે કામદારો છે તે આવે છે અને પાણીનો નિકાલ કરીને જતા રહે છે, પરંતુ પરમાનન્ટ સોલ્યુશન આનું કરવામાં નથી આવતું, જેના કારણે અહીંથી પસાર થતા જે વિદ્યાર્થીઓ છે, જે બુઝુર્ગો છે, જે કહી શકાય કે સ્થાનિક લોકો છે, તેમને ખૂબ તકલીફ પડી રહી છે। ત્યારે તેમની માંગણી છે કે આ જે તમામ જે પાણી ભરાતું હોય છે દર વખતે તેનું પરમાનન્ટ સોલ્યુશન લાવવામાં આવે તેવી તેમની માંગણી છે। કમલેશ નાભાણી, ગુજરાત ફર્સ્ટ, બનાસકાંઠા।